તો આપણે વાત કરીશું આગળ વડોદરા ખાતે વડોદરાના સાંસદ અને ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા આયોજિત સંસદ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક સંગમ સમારોહમાં બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડપિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યો ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યો હતા અને આ પ્રસંગે ઓપરેશન સિંદૂર અને ભાષા અનેક પરિભાષા અને વિષય પર શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ દ્વારા યોજાયેલ કલા અને સંસ્કૃતિ સંગમ સમારોહમાં સ્થાનિક કલાકારો દ્વારા ભવાઈ અને ગરબા સહિતના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી. સાંસદે પ્રાસંગિક ઉદ્બોધનમાં વડોદરાની કલા અને સાંસ્કૃતિકની વૈશ્વિક ઓળખ વિશે જણાવ્યું હતું. તેમણે વધુમાં વધુ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં દરેક કલાકારોને પ્રોત્સાહન મળે તે માટેનું પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાલુ વડોદરા ફાઉન્ડેશન થકી તેને ઉજાગર કરવાનો એક પ્રયાસ છે, જે અંતર્ગત વડોદરા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કહેતા હોય કે વિકાસ બી અને વિરાસત બી, વડોદરા કે જે સંસ્કારી નગરી, સાંસ્કૃતિક નગરી અને કલા નગરી તરીકે ઓળખાય છે, આ કલા જગતના તમામ કલાકારોને એક મંચ પ્રાપ્ત થાય અને આવા કલા રસિકો માટેના કાર્યક્રમો વધારે વડોદરામાં થાય એ માટે આજે એક સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આવનારા દિવસોમાં પણ વાલુ વડોદરા ફાઉન્ડેશન તરફથી આવા વધારેમાં વધારે કાર્યક્રમો કરવામાં આવશે અને વધારે કલા જગતની અંદર વડોદરા સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કરે એ માટેનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આદરણીય ગોરધનભાઈ ઝડફિયાજી ઉપસ્થિત રહ્યા. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સંસ્કારી નગરી વડોદરામાં મારા યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ દ્વારા સાચા અર્થમાં વડોદરા એક સાંસ્કૃતિક નગરીને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા એક સંસદ સભ્ય તરીકે અને વડોદરા પ્રત્યેના ભાવના કારણે આપણી જે સંસ્કારી નગરી તરીકે ઓળખ આખા દેશમાં છે અને એ કલાકારો, એ કલા અને વડોદરાની અતીતથી આવતીકાલ એ સંસ્કાર સાથેની શોર્ટ ફિલ્મનું આજે કોમ્પિટિશનની શરૂઆત થઈ છે અને આવતા દિવસોમાં વડોદરાની કલા અને સંસ્કૃતિ આ બંને ઉચ્ચ શિખરે પહોંચે એવી શુભકામના પાઠવું છું. અને સાચા અર્થમાં એક કલ્ચર અને સંસ્કૃતિ અને સંસ્કાર એ સતત વહેતો પ્રવાહ છે.